લઘુ વાર્તા જય શ્રી કૃષ્ણ। તારીખ 24 સપ્ટેમ્બર 2024 મંગળવાર। એક રાજા એના મંત્રી જોડે નગરમાં ફરવા નીકળ્યા। રસ્તામાં એને લીલુંછમ ખેતર જોયું। એ ખેતરના બીજા છેડે એક પરિવાર રહેતો હતો, પતિ પત્ની અને એમના 2 સંતાનો। અતિશય આનંદમાં તેઓ ગીતો ગાતા હતા, આમ તેમ ફરતા હતા અને એમના ચહેરાઓ ઉપર સૂર્ય સમૂહ તેજ હતું। સુખ શું હોઈ શકે એ આ પરિવારને જોતા જ સમજાઈ જાય એમ હતું। રાજાને અતિશય આશ્ચર્ય થયું। એણે મંત્રીને સવાલ કર્યો, હું આખા પ્રદેશનો રાજા છું, દોમ દોમ સાહેબી છે, તેમ છતાં હું આ લોકો જેટલો ખુશ કેમ નથી? મંત્રીએ હસીને જવાબ આપ્યો, એ લોકો ક્લબ 99 નામ સભ્યો નથી અને તમે છો ને એટલે। ક્લબ 99 એ શું છે? રાજાને આશ્ચર્ય થયું। મંત્રીએ કહ્યું, મને 99 સોના મહોર આપો અને આ પ્રશ્નનો જવાબ હું 1 મહિના પછી બસ આ જ જગ્યાએ આપીશ। રાજા આ મુત્સદી જવાબથી ચીડાયો, પણ જવાબ જાણવાની ઉત્સુકતાએ એને મંત્રીને 99 સોના મહોર આપી। મંત્રીએ એ જ રાત્રે જઈને એ 99 સોના મહોર ભરેલી થેલી પેલા સુખી પરિવારની ઝૂંપડી આગળ મૂકી દીધી। બીજે દિવસે સવારે જ્યારે પતિએ જાગીને દરવાજા પાસે જોયું તો એને પેલા મંત્રીએ મૂકેલી થેલી મળી। એણે અંદર જઈને જોયું તો અંદર સોનામહોર દેખાય। એના આનંદનો પાર ન રહ્યો। એ બધી જ સોનામહોર બહાર કાઢીને ગણવા લાગ્યો। 1 2 3 4 99। કંઈક ભૂલ થઈ લાગતી હોય એમ એને ફરીવાર ગણવાનું શરૂ કર્યું। ફરીથી આંકડો 99 નો જ આવ્યો। એને એની પત્નીને બોલાવી અને કહ્યું, તું આ સોનામહોર ગણ। એને આંકડો 99 નો જ આવ્યો। સહેજ હતાશ થઈને પતિએ મનોમન વિચાર કર્યો, જો 1 સોનામહોર હું મહેનત કરીને કમાઈ લઈશ તો અમારી પાસે પૂરી 100 સોનામહોર થઈ જશે। એ દિવસ રાત મહેનત કરવા લાગ્યો। ખેતરમાંથી પાક વધુ અને સારો થાય એને માટે અથાગ પરિશ્રમ કરવા લાગ્યો। એવામાં એક દિવસ સાંજે ઘરે આવીને એને સોનામહોર ગણી તો આંકડો 97 નો જ આવ્યો। આમાંથી 2 સોનામહોર ઓછી કેવી રીતે થઈ ગઈ? એણે અતિશય ગુસ્સામાં કહ્યું। એની પત્નીએ અંદરથી જવાબ આપ્યો, 2 સોનામહોર માંગથી હું ખરીદી કરી આવી। જુઓ આ સાડી કેવી લાગે છે? પતિનો પિત્તો ગયો, તને 2 સોનામહોર વાપરવાનું કોણે કહ્યું હતું? હું અહીં આટલી મહેનત કરીને 1 સોનામહોર કમાવાની કોશિશ કરું છું અને તું 2 વાપરી આવી। તમે તો સ્વભાવે જ કંજૂસ છો, ક્યારેય વાપરવાના તો હતા નહીં એટલે મેં જ એનો ઉપયોગ કર્યો, પત્નીએ છણકો કર્યો। એવામાં બીજે દિવસે એનો છોકરો 1 સોનામહોર વેચીને નવી ઘડિયાળ લઈ આવ્યો। પેલો માણસ ફરી એની ઉપર ચીડાયો। સોનામહોર ઘટતી ગઈ અને કંકાસ વધતો ગયો। બરાબર 1 મહિને રાજા અને મંત્રી ફરી એ જ જગ્યાએ ઊભા રહીને જુએ છે તો પરિવારમાંથી સુખનું નામો નિશાન નહોતું। ચહેરા ઉપરની રોનક ઉડી ગઈ હતી। અતિશય ગંભીરતા ભર્યું વાતાવરણ હતું। એમ લાગતું હતું કે ગમે ત્યારે ઝઘડો ફાટી નીકળશે। રાજાને અતિશય નવાઈ લાગી। મંત્રીને મંદ મંદ હસતા જોઈ એને પૂછ્યું, શું થયું આ લોકોને? સુખ ક્યાં ગયું? મંત્રીએ હસીને જવાબ આપ્યો, રાજન, હવે આ લોકો પણ ક્લબ 99 ના સભ્યો છે। તમે આપેલી 99 સોનામહોર મેં એમના ઘરને દરવાજે મૂકી દીધી અને એ 99 સોનામહોરને 100 કેમ કરવી એની પડોજણમાં આ પરિવારનું સુખ હણાઈ ગયું। આપનામાંથી એવા ઘણા છે જેની પાસે 99 સોનામહોર પડેલી જ છે, પણ બીજી 1 સોનામહોર કમાવાની માથાકૂટમાં એ 99 સોનામહોર ખોટી જગ્યાએ વેડફાઈ જાય છે અથવા તો સોનામહોરો એમને એમ મૂકીને પોતે જ ગુજરી જાય છે। જે નથી મળ્યું એની પાછળ દોડવા કરતાં જે મળ્યું છે એનો આનંદ માણતા જો આવડી જાય ને તો 99% મુશ્કેલીઓ સમાપ્ત થઈ જશે અને 99 સોનામહોરનો ભાર પણ માથે નહીં રહે। મારી નમ્ર વિનંતી છે કે જો તમે પણ ક્લબ 99 ની સભ્ય ફી ભરી હોય તો તાત્કાલિક ધોરણે સભ્યપદ છોડી દેશો। આભાર। જય શ્રી કૃષ્ણ।